તો અસના વાવાઝોડું બનવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા પર જોવા મળી છે અસર। દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે? જી સંધ્યા, વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકાના દરિયામાં વાવાઝોડું ફૂંકાવાની સંભાવના હોય ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના જે સમુદ્ર કિનારો છે તેમાં હાલ પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાં 15 થી 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે। વાત કરીએ તો દ્વારકાના ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવનું મંદિર છે તેમની આસપાસ જે સમુદ્ર કિનારો છે ત્યાં હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ભારે કરંટ હોય દરિયામાં ત્યારે વાત કરીએ તો માછીમારોને પણ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। હાલ દ્વારકાના દરિયા કિનારે ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। સંધ્યા, જી આપનો આભાર। આદરે વડોદરાના છાણી વિસ્તારમાં હજુ પણ સોસાયટીમાં 3 ફૂટ પાણી ભરેલા છે। 57 વર્ષ જૂની ભગીરથ સોસાયટી છે જે પાણીમાં ગરકાવ છે। જૂની કાંસ ઉપર ફ્લોરિંગ કરી કોમ્પ્લેક્સ બનાવાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સમગ્ર વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું। પૂરની જે પ્રકારની પરિસ્થિતિ હતી છેલ્લા 36 કલાક બાદ તમામ જગ્યાએ પાણી ઓસરી ચક્યા છે, પરંતુ આ જે છાણી વિસ્તાર છે ભગીરથ સોસાયટી કે જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા, લગભગ ઢીચણસમાં પાણી જે છે તે હજી પણ છે। લોકોના ઘરમાં જે છે તે પાણી હજી પણ છે। પરિસ્થિતિનો તાગ મેળવવા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મદદ હજી સુધી નથી પહોંચાડાઈ રહી। પાણી ઓસરવાના નામે કંઈ પણ પ્રકારની મદદ નથી કરવામાં આવી તેવા પ્રકારના આક્ષેપ પણ છે। કેટલાક સાથે વાતચીત કરીશું। વડીલ, કેવા પ્રકારની પરિસ્થિતિ? છેલ્લા 36 કલાકથી વરસાદ જે છે તે હવે બંધ થયો છે, અનેક જગ્યાએ પાણી ઓસરી રહ્યા, સોસાયટીમાં હજી પણ પાણી? વરસાદ તો સાહેબ 36 કલાકથી બંધ જ છે। વડોદરામાં બધી જગ્યાએ પાણી ઉતરી ગયું છે। ત્યારે આ એક અમારી ભગીરથ સોસાયટી એવી છે કે જ્યાં વર્ષોથી પ્રોબ્લેમ છે। વર્ષોથી જ્યારથી ભૂખી કાંચ પહેલાં હતી, જ્યારે 1985થી અત્યારે 2024 સુધી અત્યારે આ લોકોએ જે રંજનબેન ભટ્ટે જે આ HDFC બેંકને બધા મકાનો બનાવ્યા છે, મોટા મોટા HP પંપ છે, CNG પંપ છે, બધા પર જે ભૂખી કાંચ હોય એની પર સ્લેબ ભૂખી કાંચ એકદમ એને તોડી નાખવા જોઈએ। કોઈ પણ હોય, ચમરબંધીનું હોય, તેનું બી ગેરકાયદેસર દબાણ હોય એ તોડી નાખવું જોઈએ, કોઈની શરમ ભર્યા વગર। કારણ કે જનતાનો રોષ જો ફાટશે તો પછી અગાઉના જે દિવસો આવશે એમાં બહુ મુશ્કેલી આવશે। કારણ કે દર વખતે આ પાણી ભરાય છે, દર વર્ષે 2 થી 3 લાખ રૂપિયાનું લોકોને નુકસાન થાય છે। બિલકુલ, અત્યારે હાલ ધંધા વ્યવસાય જે છે તે ફરી એક વખત રીઓપન થઈ ગયા છે। અહીંયા ઘરની પરિસ્થિતિ એવી છે કે ઘરની બહાર નથી જઈ શકતા, પરિવારને સાચવવા પડે છે। કેવા પ્રકારની તકલીફ? અમે બધા જ નોકરી ધંધાવાળા માણસ છીએ। દેતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે। કચ્છ જિલ્લામાં જળતાંડવ બાદ વિજયસાગર ડેમમાંથી પાણી છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા રૂકમાવતી નદી બે કાંઠે વહી। રૂકમાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નદીનો ધસમસતો પ્રવાહ દરિયા તરફ વહી રહ્યો છે। તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે। પૂરના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું છે। ભુજથી માંડવી જવાનો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। હવે માંડવીના હાલ જોઈ લો। આકાશમાંથી મહેર જાણે કહેર બનીને ત્રાટકતા જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। માંડવીના આંબાવાડી વિસ્તારમાં તો બેટમાં જ જોવા મળી રહ્યો છે। અહીં કમર સુધીના પાણી ભરાતા લોકોનું જીવન થંભી ગયું। અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી, સત્સંગ હોલમાં પણ ઘૂસી ગયા પાણી। જો માંડવીના બાબાવાડી વિસ્તારના હાલના દ્રશ્યો જુઓ, અહીં પાણી કબજો જમાવતા આખો વિસ્તાર જળબંબોળ થઈ ગયો। લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા। જુઓ આખું ગામ કેવી રીતે પાણીમાં તરી રહ્યું છે। ભારે વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારમાં કંઈક આ રીતે જળબંબોળ થઈ ગયાની તસવીરો જોવા મળી। સરપટ નાકા બહાર એક માળ પાણીમાં ગરકાવ છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઘરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાયા છે। સતત વરસાદથી ભુજના નીચાણવાળા વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા છે। ભુજ જેવી હાલત છે અબડાસાના વાંકુ ગામની। અહીં ગામની નદીના પાણીએ ગામને જ બાનમાં લઈ લીધું। આખું ગામ જાણે નદીના પાણીમાં સમાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। લોકોના ઘરે જળ સમાધિ લેતા સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી। તો અબડાસાનું સુથરી ગામ પણ બેટમાં ફેરવાયું। સ્થાનિક નદીમાં પાણી મેઘતાંડવથી ભારે તારાજી સર્જાઈ। રાજ્યમાં કુલ 800 થી વધુ રસ્તા બંધ। 8000 થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર। કચ્છમાં અબડાસાનું લાલા ગામ બેટમાં ફેરવાયું। રસ્તા પર નદી વહી, ઘરોમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા।
દ્વારકાના જામરાવલ ગામમાં ભારે વરસાદે વિનાશ વેર્યો, ખેતરો બેટમાં ફેરવાયા, તબાહીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. તમારી આસપાસ બનતી દરેક ઘટનાઓથી વાકેફ કરવા, તમને સતર્ક કરવા અમે લઈને આવ્યા છીએ એવી પડદા પાછળની કહાની કે જે તમને સચેત કરશે, તમને સાવધાન રાખશે. ગુજરાતનો કોઈ પણ જિલ્લો, તાલુકો, ગામ કે શહેર કેમ ન હોય, દરેકની ઇનસાઇડ સ્ટોરી બતાવીશું અમારા પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં. તો રાજકોટના ધોરાજી પંથકમાં ભારે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કુદરતી આફતના કારણે હજારો વીઘા ખેતરમાં નુકસાની છે. અનેક ખેતરો પાણીની અંદર છે. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા સહિતનો જે ખર્ચ કર્યો હતો તે હવે માથે પડ્યો છે. સવાલ એ છે કે આ પાણી ક્યારે ઓસરશે અને હવે તેઓ ક્યારે પાક લઈ શકશે. કપાસ, મગફળી, તુવેર સહિતના પાકને નુકસાની છે. ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. ખેતરોની અંદર ગોઠણ પાણી છે અને કપાસ ને મગફળીનો પાક ફેલ થઈ ગયો છે. કોઈ હિસાબે હવે નવું વાવેતર થઈ એમ નથી અને જે કાંઈ પૈસા હતા બેંકનું ધિરાણ લીધા હતા એ પૈસા બધા પટી ગયા છે. હવે નવા ધિરાણ માટે કાંઈ અમને બેંકો આપે એમ નથી અને હવે અમારી પાસે પૈસા છે નહીં. એટલે હવે મહા મુશ્કેલી અમને કોઈ સરકાર સહાય કરે અને કાંઈ પૈસા આપે તો અમે કાંઈ નવું વાવેતર કરી શકીએ એમ થઈ. અત્યારે ખેડૂતનો મોલ બહુ નુકસાન વાળો છે, કારણ કે કપાસ તો હાવ ફેલ છે. હજારો વીઘા જમીનમાં કપા ફેલ છે અને કપામાં વીઘે 10,000 નો ખર્ચો થયો છે. કારણ કે કપાની અંદર અત્યારે મોટો છાતી દીઠ કપા હોય, માલ હોય, જીંદવા હોય, હોવા જીંદવા, એને બદલે હજી 2 ફૂટના જ કપાસ છે બધી જમીનની અંદર. કપાસની અંદર બહુ નુકસાન છે. ધોરાજીની અંદરમાં જે ધોધમાર 3 દિવસથી વરસાદ વરસ્યો હતો તેને લઈને ખેતરો છે તે પાણીની અંદરમાં ગરકાવ થઈ ગયા અને 5-5 ફૂટ પાણી ભરાયા હતા. આપણે પેલા ખેતરના સીધા દ્રશ્યો બતાવીશ. આ ખેતરના દ્રશ્યો જોવો છો કે ખેતરની કેવી દશા છે, કેવી હાલત છે, આપ જોઈ શકો છો. જે રીતે સામેદાર વરસાદ વરસ્યો તેને લઈને ખેતરો હજારો વીઘા છે જમીન છે તે બરબાદ થઈ ગઈ છે. ખેડૂતે પોતે મહા મહેનતે તે દવા અને ખાતરનો ખર્ચો કરી અને જે વાવેતર કર્યો હતો તેને લઈને વાવેતર છે તે પાણીના અંદરમાં પાક છે, પાક પાણીના અંદરમાં વહી ગયો. હવે ખેડૂત પાસે પૈસા નથી, નાણાં નથી. ખેડૂત એવું કહી રહ્યા છે કે બીજો વાવેતર કરવા માટે અમારી પાસે નાણાં નથી. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સર્વે કરવામાં આવે, સર્વે કરે અને જો રકમ ચૂકવવામાં આવે તાત્કાલિક તો બીજું વાવેતર કરવામાં આવે. ધોરાજી પંથકના અને ગ્રામ્ય વિસ્તારમાં જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા અને કપાસ જેવા મગફળી જે પાક છે તે પાક પાણીના અંદરમાં વહી ગયો છે. ખેડૂત અત્યારે ચિંતિત બન્યો છે. ખેડૂતો એવું કહી રહ્યો છે તાત્કાલિક ધોરણે આ સર્વે કરવામાં આવે તો ખેડૂતને જે રકમ ચૂકવવામાં આવે તો રકમ ચૂકાય તો એનું નવું વાવેતર કરી શકે. ખેડૂતો એવું કહી રહ્યા છે. હમણાં પગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. તો અસના વાવાઝોડું બનવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા પર જોવા મળી છે અસર. દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે? જી સંધ્યા, વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકાના દરિયામાં વાવાઝોડું ફૂંકાવાની સંભાવના હોય ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના જે સમુદ્ર કિનારો છે તેમાં હાલ પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાં 15 થી 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. વાત કરીએ તો દ્વારકાના ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવનું મંદિર છે તેમની આસપાસ જે સમુદ્ર કિનારો છે ત્યાં હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે કરંટ હોય દરિયામાં ત્યારે વાત કરીએ તો માછીમારોને પણ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલ દ્વારકાના દરિયા કિનારે ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સંધ્યા, જી આપનો આભાર. આ તરફ વડોદરાના છાણી વિસ્તારમાં હજુ પણ સોસાયટીમાં 3 ફૂટ પાણી ભરેલા છે. 57 વર્ષ જૂની ભગીરથ સોસાયટી છે જે પાણીમાં ગરકાવ છે. જૂની કાંસ ઉપર ફ્લોરિંગ કરી કોમ્પ્લેક્સ બનાવાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સમગ્ર વડોદરા શહેર પાણી થઈ ગયું. પૂરની જે પ્રકારની પરિસ્થિતિ હતી છેલ્લા 36 કલાક બાદ
તમામ જગ્યાએ પાણી ઓસરી ચક્યા છે, પરંતુ આ જે છાણી વિસ્તાર છે ભગીરથ સોસાયટી કે જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા, લગભગ ઢીચણસમાં પાણી જે છે તે હજી પણ છે, લોકોના ઘરમાં જે છે તે પાણી હજી પણ છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મદદ હજી સુધી નથી પહોંચાડાઈ રહી. પાણી ઓસરવાના નામે કંઈ પણ પ્રકારની મદદ નથી કરવામાં આવી તેવા પ્રકારના આક્ષેપ પણ છે. કેટલાક સાથે વાતચીત કરીશું. વડીલ, કેવા પ્રકારની પરિસ્થિતિ? છેલ્લા 36 કલાકથી વરસાદ જે છે તે હવે બંધ થયો છે, અનેક જગ્યાએ પાણી ઓસરી રહ્યા, સોસાયટીમાં હજી પણ પાણી. વરસાદ તો સાહેબ 36 કલાકથી બંધ જ છે. વડોદરામાં બધી જગ્યાએ પાણી ઉતરી ગયું છે. ત્યારે આ એક અમારી ભગીરથ સોસાયટી એવી છે કે જ્યાં વર્ષોથી પ્રોબ્લેમ છે. વર્ષોથી જ્યાંથી ભૂખી કાંચ પહેલાં હતી, જ્યારે 1985થી અત્યારે 2024 સુધી અત્યારે આ લોકોએ જે રંજનબેન ભટ્ટે જે આ HDFC બેંક ને બધા મકાનો બનાવ્યા છે, મોટા મોટા HP પંપ છે, CNG પંપ છે, બધા પર જે ભૂખી કાંચ હોય એની પર સ્લેબ ભૂખી કાંચ એકદમ એને તોડી નાખવા જોઈએ. કોઈ પણ હોય, ચમરબંધીનું હોય, તેનું બી ગેરકાયદેસર દબાણ હોય એ તોડી નાખવું જોઈએ, કોઈની શરમ ભર્યા વગર. કારણ કે જનતાનો રોષ જો ફાટશે તો પછી અગાઉના જે દિવસો આવશે એમાં બહુ મુશ્કેલી આવશે. કારણ કે દર વખતે આ પાણી ભરાય છે, દર વર્ષે 2 થી 3 લાખ રૂપિયાનું લોકોને નુકસાન થાય છે. બિલકુલ. અત્યારે હાલ ધંધા વ્યવસાય જે છે તે ફરી એક વખત રીઓપન થઈ ગયા છે. અહીંયા ઘરની પરિસ્થિતિ એવી છે કે ઘરની બહાર નથી જઈ શકતા, પરિવારને સાચવવા પડે છે. કેવા પ્રકારની તકલીફ? અમે બધા જ નોકરી ધંધાવાળા માણસ છીએ. દેતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. કચ્છ જિલ્લામાં જળતાંડવ બાદ વિજયસાગર ડેમમાંથી પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા રૂકમાવતી નદી બે કાંઠે વહી. રૂકમાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીનો ધસમસતો પ્રવાહ દરિયા તરફ વહી રહ્યો છે. તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે. પૂરના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું છે. ભુજથી માંડવી જવાનો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. હવે માંડવીના હાલ જોઈ લો. આકાશમાંથી મહેર જાણે કહેર બનીને ત્રાટકતા જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. માંડવીના આંબાવાડી વિસ્તારમાં તો બેટમાં જ જોવા મળી રહ્યો છે. અહીં કમર સુધીના પાણી ભરાતા લોકોનું જીવન થંભી ગયું. અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી, સત્સંગ હોલમાં પણ ઘૂસી ગયા પાણી. જો માંડવીના બાબાવાડી વિસ્તારના હાલના દ્રશ્યો જુઓ, અહીં પાણી કબજો જમાવતા આખો વિસ્તાર જળબંબોળ થઈ ગયો. લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા. જુઓ આખું ગામ કેવી રીતે પાણીમાં તરી રહ્યું છે. ભારે વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારમાં કંઈક આ રીતે જળબંબોળ થઈ ગયાની તસવીરો જોવા મળી. સરપટ નાકા બહાર એક માળ પાણીમાં ગરકાવ છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઘરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાયા છે. સતત વરસાદથી ભુજના નીચાણવાળા વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા છે. ભુજ જેવી હાલત છે અબડાસાના વાંકુ ગામની. અહીં ગામની નદીના પાણીએ ગામને જ બાનમાં લઈ લીધું. આખું ગામ જાણે નદીના પાણીમાં સમાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકોના ઘરે જળ સમાધિ લેતા સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી. તો અબડાસાનું સુથરી ગામ પણ બેટમાં ફેરવાયું. સ્થાનિક નદીમાં પાણી મેઘતાંડવથી ભારે તારાજી સર્જાઈ. રાજ્યમાં કુલ 800 થી વધુ રસ્તા બંધ. 8000 થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. કચ્છમાં અબડાસાનું લાલા ગામ બેટમાં ફેરવાયું. રસ્તા પર નદી વહી, ઘરોમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા. દ્વારકાના જામરાવલ ગામમાં ભારે વરસાદે વિનાશ વેર્યો. ખેતરો બેટમાં ફેરવાયા. તબાહીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. તમારી આસપાસ બનતી દરેક ઘટનાઓથી વાકેફ કરવા, તમને સતર્ક કરવા અમે લઈને આવ્યા છીએ એવી પડદા પાછળની કહાની કે જે તમને સચેત કરશે, તમને સાવધાન રાખશે. ગુજરાતનો કોઈ પણ જિલ્લો, તાલુકો, ગામ કે શહેર કેમ ન હોય, દરેકની ઇનસાઇડ સ્ટોરી બતાવીશું અમારા પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં.